પછી આવતીકાલથી રાજ્યની શાળાઓ ફરી શરૂ થશે। અમદાવાદ શહેરની તમામ શાળાને ફાયર સેફટી માટે ડીઈઓની સૂચના છે। સ્કૂલમાં ફાયરના સાધનો, ઇલેક્ટ્રિક વાયરિંગ ચેક કરવા માટે સૂચના અપાઈ તો એસી અને કમ્પ્યુટર લેબ સહિતની જગ્યાઓમાં પણ વાયરિંગ ચેક કરવા સૂચના આપી। તમામ શાળાઓને ફાયરને લઈને દર મહિને એની પાસેથી રિપોર્ટ પણ માંગવામાં આવે છે અને ફાયર એનઓસી સહિતની જ શાળાઓ અમદાવાદ શહેરમાં આજ દિન સુધીમાં છે। એક પણ શાળા એવી નથી કે જેમાં ફાયર એનઓસી નથી, પરંતુ ફાયર એનઓસી હોવી એટલાથી પૂર્ણ ન થાય। શાળાઓ શરૂ થવાની છે, નવું સત્ર શરૂ થાય છે ત્યારે અમારી ટીમને સૂચના આપી છે, શાળાઓની સૂચના આપી છે કે ફાયરનું જે ઇક્વિપમેન્ટ છે એને પૂરેપૂરા ચાલે છે કે કેમ એનું પૂરેપૂરી ચકાસણી કરી લેવી। એ સાથે સાથે ઇલેક્ટ્રિક ઓડિટ પણ એટલા માટે કરી લેવું કારણ કે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ખાસ શાળાઓમાં ગરમીના કારણે ખાસ અને કોમ્પ્યુટર રૂમમાં વગેરેમાં જોવું પડે કે એસી ને કારણે ઘણી વખતે શોર્ટ સર્કિટના બનાવો બનતા હોય છે। દિલ્હીમાં બનેલી ઘટના છે, મુઝફ્ફરપુરમાં બનેલી ઘટના છે। આ બધી ઘટનાઓને ધ્યાને લઈ શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપવા માટે તમામ શાળાઓને સૂચના પણ આપી છે, એલર્ટ રહેવા માટે અને આ બાબતે પૂરેપૂરી ચકાસણી કરવી, ઓવર કોન્ફિડન્સમાં ન રહેવું અને પ્રી મોન્સૂનની રીતે અને ખાસ ઇલેક્ટ્રિક અને ફાયરની બાબતો જે છે તેમાં પૂરતા સાધનો હોવાની સાથે સાથે તમામ જે સ્ટાફ છે એને પણ પૂરેપૂરી તાલીમ સમયાંતરે આપતા રહેવું, આ બાબતની સૂચના આપી છે।